कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। प्रकरण 16 છે મારફત સાગર પ્રકરણ 16 ચોપાઈ નંબર 46 આપણે આવ્યા છે। કયા રસૂલે રૂ અલ્લાહ મોહે સીદાર સબ રૂહાના मैं फुरमान लाया इनो परा एक करसी साफा सबन। कया रसूले रूह अल्लाह मोहे सिरदार सब रूहन रसूल साहेब જે ફુરમાન લઈને આવે છે એમણે કહ્યું છે કે શ્યામા મહારાણજી સિરદાર છે અને બધી જ બ્રહ્મપ્રિયાઓ એમની સાથે આવેલી છે અને એ જે ફુરમાન છે મેં ફુરમાન લાયા ઈનો પર હું જે ફુરમાન છે એમના માટે હું લાવ્યો હતો। આખિરત તો રસૂલ સાહેબ કહે છે ને કે મેરે ભાઈ તો ઓર હે આખિરતના સમય આવશે એમના માટે ફુરમાન આવ્યું હતું। मैं फुरमान लाया इन पर एक करसी साफ सबन छलू चरण महत्वનું છે एक करसी साफ सबन એ જે બ્રહ્મપ્રિયાઓ છે ઠેર 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 જાગણી કરશે અંધકારનો નાશ કરશે અજ્ઞાનતાનો અંધકારની અજ્ઞાનતાનો નાશ કરશે। પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એક ખુદા કોણ છે सबका मालिक एक કોણ છે એની પહેચાન કરાવશે। અને એ કાર્ય આપણે બધા જ કરી રહ્યા છીએ। છઠ્ઠો દિન મોમિનોનો જે કહ્યો છે એની અંદર આ બધા કાર્ય થશે ઠેર ઠેર જાગણી। मारे यही दज्जाल को मारे यही दज्जाल को यही महत्वનો વર્ડ છે यही દજ્જાલ को દજ્જાલ કયો છે જે આપણને લેવા નથી દેતો। દજ્જાલ બહાર જાહેરી દજ્જાલ નથી દજ્જાલ આપણી અંદર જ છે જે આપણને લેવા નથી દેતો। દજ્જાલના અનેક રૂપ છે દજ્જાલના અનેક રૂપ છે। રૂઢિવાદી મેહપણું બુજરગી આના મહત્વના છે આ ત્રણ મહત્વ છે। બીજા બધા તો સમજ્યા એને કાપતો વાર નહીં લાગે પણ રૂઢિવાદી એટલે શું કે ભાઈ અમારું બાપ દાદાનું આવ્યું છે આ કેવી રીતે અમે છોડીએ આ કરવું જ પડે કર્મકાંડ આ કરવું જ પડે આના વગર ન ચાલે।
એ નથી છોડતા. પછી મેંપણું એક પ્રકારનું દજ્જાલ છે. ના ભાઈ અમે સાચા, તમે ખોટા, એ મેંપણું છે. અને બુઝરગી આ દજ્જાલના મેઇન સ્વરૂપ છે. આ દૂર કરી દો. આપણે બધા કહીએ છીએ ખરા, આપણે બધા જ કહીએ છીએ, પણ આપણું આ કશું છૂટતું નથી. આપણા બધાનું નથી છૂટતું. આની અંદર એક વાત યાદ રાખો, નમે એ સૌને ગમે. નમે એ સૌને ગમે. નમન કરો. સંપૂર્ણ શરણાગતિ. છત્રસાલે શું કર્યું હતું? બીતક જુઓ. બીતક જોશો તો સમજ પડશે. બીતક અધૂરી પૂરી નથી થઈ. બીતક ચાલુ ને ચાલુ છે. બીતક ચાલુ ને ચાલુ છે, પૂરી નથી થઈ. એની અંદર જોશો તો બધી સમજ પડશે. એ માર્ગ પર ચાલો. તો દજ્જાલ કહે છે, દજ્જાલ આપણે બધા બહાર ખોરીએ છીએ. દજ્જાલ બહાર નથી, આપણી અંદર છે દજ્જાલ. એને દૂર કરો એ તારતમ જ્ઞાનથી. मारे यही दज्जाल को और यही करे एक दिन. અહીંયા વ્યક્તિગત કહ્યું ભાઈ કે સામા મહારાણજી દજ્જાલને મારશે અને બધાને એક દિનમાં આપશે. સાચી વાત છે, ખોટી નથી વાત. 100% સાચી વાત છે. આગલી ચરણની અંદર કહ્યું છે, કયા રસૂલે રૂહ અલ્લાહ મોહે સિરદાર સબ રૂહન અને એહી મારે દજ્જાલ કો, यही मारे दज्जाल को और यही करे एक दिन. साफ करे सब दिल को हक पर देवे याकीन. साफ करे सब दिल को, निर्मळ બનાવી દેશે. તારતમ જ્ઞાનથી આપણને નિર્મળ બનાવી દેશે. હક પર દેવે યાકીન, અને જો યાકીન આવશે, વિશ્વાસ આવશે, તો હવે અહીંયા એક થોડું વધારે કહેવાનું મન થયું કે આપણને યકીન છે રાજી મહારાજ પર, આપણે બધા સુંદર સાથને યકીન છે, વિશ્વાસ, પૂરેપૂરો વિશ્વાસ છે, એમાં કોઈ સંશય નથી, કોઈ શક નથી. તો પછી આપણે જાગૃત કેમ નથી થતા? આપણી રહેણી કેમ નથી બદલાતી? આપણને વિરહ કેમ નથી ઉત્પન્ન થતો? તડપ કેમ નથી આવતી? આની પર મંથન કરશો. કોઈને બહાર કોઈને કહેવાની જરૂર નથી, અંદર જ મંથન કરો. અને અંદર જ્યારે આ મંથન કરશો જાતે, અને જો કદાચ ચોટ લાગી જશે, રાજી મહારાજની મહેર હશે અને ચોટ લાગી જશે, તો જાગૃત થતો એક પલ નહીં લાગે. બહાર ન ખોરો, બહાર કશું જ નથી, બહાર કશું જ નથી. બધું જે કંઈક છે અંદર છે. यही खोले हकीकत मार्फत, करे मायना जाहिर बातून, यही खोले हकीकत मार्फत. કોણ ખોલી રહ્યું છે? હવે એ કહે છે કે यही खोले हकीकत मार्फत. સાચી વાત છે ભાઈ, શામા મહારાણજી ખોલી રહ્યા છે હકીકતને મારફત. એમાં કોઈ સંશય નથી.
પણ એને તમે ઊંડાણથી જોશો, બાતુની અર્થ સમજવા, કરે માયના જાહેર બાતુની જોશો તમે તો એ જાહેર કોણ કરી રહ્યું છે જુઓ. શ્રી મહામતી, હવે મહામતી જે જાહેર કરી રહી છે, સાંભળજો. હવે જાહેરી અર્થ અને બાતુન અર્થ, જાહેરી અર્થ અને બાતુન અર્થ. જ્યારે હકીકત આવે, જ્યારે હકીકત આવે ત્યારે જબ્રાહિલ ફરિશ્તો, શ્રી મહામતીની અંદર જબ્રાહિલ ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો, અક્ષરની આતમ અને હુકમ કાર્ય કરી રહ્યા છે. જ્યારે મારફત આવે તો જબ્રાહિલ ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો, શ્યામા મહારાણીજી અને રાજી મહારાજનો હુકમ આ કાર્ય કરી રહ્યા છે. અંદર ડીપમાં વિચારશો તો આ સમજ પડશે, નહીં તો પછી ફક્ત આપણે જે કંઈક કે ભાઈ ઇન્દ્રાવતી ના તની અંદર જે આ 5 શક્તિ છે એ લીલા કરી રહી છે. ઉપર જવાબ ખોટો નથી, જવાબ સાચો છે, પણ વધારે અંદર જો ડિટેલ જશો, અંદર વધારે ઉતરશો તો આ કાર્ય આ રીતે થઈ રહ્યા છે. એટલા માટે હુકમ છે ત્યાં આગળ. હકીકતની જરૂર પડે તો હકીકતમાં જાય, મારફતની જરૂર પડે તો મારફતની અંદર જાય. પુરુષ એક લીલા દો, ઇન્દ્રાવતીજીની તનની અંદર આ લીલાઓ થઈ રહી છે. यही खोले हकीकत मार्फत, करे मायना जाहिर बातों न, करे अर्श बका हक जाहिर, यही फजर कही हक दीन. અને આજ ફજર કી છે. પરમધામ રાજી મહારાજ કોણ છે, એક પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એનું સચોટ જ્ઞાન આપે, સાચો માર્ગ બતાવે. આજ ફજર છે. અંધકાર જે હતો અંધકારનો નાશ કરે છે. હવે જો અંધકાર આપ્યો કોણે? હવે શરૂઆતથી જુઓ તમે, અંધકાર આપ્યો કોણે? તો રાજી મહારાજે અંધકાર આપ્યો. કોઈ કહેશે કેવી રીતે? તો અજાજિલને લાનત લગાડીને અંધકાર આપ્યો. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન છુપાવી, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન છુપાવી એને લાનત લગાડીને અજાજિલે જો સિજદો બજાયો હોત તો આખી દુનિયા એક પાર બ્રહ્મ પરમાત્મા પર સિજદો બજાવત. અને રાજી મહારાજને જેવો ખેલ બનાવતો એવો ખેલ બનત નહીં. એટલે ભૂલાવ પણ એ છે અને જગાવ પણ એ છે. રાજી મહારાજ સિવાય બીજું કશું જ નથી. જે કંઈ કરી રહ્યા છે એ જ કરી રહ્યા છે. આપણે કશું નથી કરતા, એ છોડી દો બધું. તો આપણે કશું ન કરતા હોય તો પછી પણ મેં પણ આવે ક્યાંથી? આપણે જો કશું ન કરતા હોય, આ સમજ પડી ગઈ હોય તો પછી બુઝરગી આવે ક્યાંથી? આટલું વિચારો, સરળતા રહેશે, રાજ્યથી દૂર નહીં થયો. આ વિચારીને ચાલશો તો. અને આખીરના વખત અંધકારની અંદર નાખે છે પણ રાજી મહારાજ, શરિયત ચલાવે છે પણ એ, અને આખીરના વખત અંધકાર દૂર પણ કરે છે અને શરિયતને ઉડાવી દે છે પણ એ. શરિયત અને તરીકત જે શરૂઆતની અંદર ચલાવી હતી એ આખીરના વખત એને નાબૂદ કરી દે છે અને હકીકત અને મારફત ચલાવે છે. જો જે પહેચાન છુપાઈ હતી એ પહેચાન જાહેર કરે છે. એ બંને ગાળાની અંદર બન્યું શું? તો રૂહોને જેવો ખેલ જોવો તો એવો ખેલ બનાવીને બતાવ્યો. અને પછી બધું બતાવ્યું ખરું, અને પછી આ બધું જ અખંડ કરી દીધું. બહિષ્ઠની અંદર અખંડી આપી, મુક્તિ આપી દીધી. અને આપણને પરમધામ પાછા જાગૃત કરી દીધા.
પરમધામની અંદર. બસ આ ખેલ છે. मिट गई रात अंधेरी और अगले अमल सरे दिन, और अगले अमल सरे दिन. मिट गई रात अंधेरी और अगले अमल सरे दिन. शरीयतना जे दिन હતા એ પણ મિટાવી દીધા. हक बका अर्श चिन्हाए, ऐसे हक इल्मे किए अमीन. રાજ્ય મહારાજના ઇલમથી આ બધી જે શુદ્ધ પડી ગઈ. જે અંધકાર હતો અંધકારનો નાશ કરી દીધો. જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ પણ બંધ કરી દીધો અને નવો માર્ગ ખોલી દીધો. આપણને બધાને જ આની બધાને સમજ છે. હકીકત અને મારફતનું જ્ઞાન આવ્યા છતાં પણ હજુ શરીયત ચાલુ છે, કર્મકાંડ ચાલુ છે. એમાં એવું નથી કે ભાઈ એમને સમજ નથી, છે સમજ, પણ જે પ્રેક્ટિસ પડી ગઈ ને, વર્ષોથી પ્રેક્ટિસ પડી ગઈ હોય, જલ્દી જાય નહીં. કે આ કરવું પડે, પેલું કરવું પડે, પેલું કરવું પડે, પેલું કરવું પડે. પણ એની સાથે સાથે જો રાજ્ય મહારાજની જો પહેચાન થઈ ગઈ હોય, આની સાથે સાથે રાજ્ય મહારાજની પણ પહેચાન થઈ ગઈ હોય, તો નવદાસે ન્યારી કહી છે આપણને, પ્રેમ લક્ષણા ભક્તિની અંદર કોઈ લિમિટેશન નથી, કોઈ નિયમ નથી. જો નિયમ પર ચાલશો તો રાજ્ય મહારાજથી દૂર થતા જશો. જો નિયમથી ચાલશો, પ્રેમની અંદર કોઈ નિયમ ન હોય, અને જો નિયમથી પ્રેમ કરે એને પ્રેમ ન કહેવાય. हके करी अर्श में रूहो सो, हके करी अर्श में रूहो सो, पहले रब बदला सो इल्मे जगाई दिल अर्श करा, हके दई कुल्ला अकल. हके करी अर्श में रूहो सो, पहले रब बदल. જો શરૂઆત કોણ કરી રહ્યું છે, અંત કોણ કરી રહ્યું છે, આ બધું તમે સમજો. અહીંયા આગળ રબ બદલ પણ રાજ્ય મહારાજે કરી શરૂઆત. રબ બદલ થાય કેમ નહીં? પરમધામની અંદર તો એક દિલી છે. હવે એક પ્રશ્ન થયો, સિમ્પલ પ્રશ્ન છે. પરમધામની અંદર સાંભળજો, રૂહોની ઈચ્છા થાય, રૂહોના દિલની અંદર ઈચ્છા થાય કે રાજ્ય મહારાજે આવો શૃંગાર કર્યો હોય, તો તમારા દિલમાં ઈચ્છા થઈ એ પહેલા તો રાજ્ય મહારાજનો એ શૃંગાર તમને આવી જાય નજર પર. આમ થયું હોય તો આમ તમારી ઈચ્છા દિલમાં કરો, એ રીતે આ થઈ જાય છે. આને આ બધાને સમજ છે, આ વાતની બધાને સમજ છે. એવું નથી કે કોઈને સમજ નથી, બધા સુંદર સાથે સમજ છે. પણ એનું રિવર્સ હવે વિચારો, એને કોઈની સમજ નથી. આ એનું રિવર્સ વિચારો. રૂહોના દિલમાં જે ઈચ્છા થાય એ રાજ્ય મહારાજ તર્ક બતાવે છે. તો રાજ્ય મહારાજના દિલની અંદર ઈચ્છા થાય એ રૂહો કેમ નથી સમજી શકતી? કે સમજે છે? પ્રશ્ન સાંભળજો. પરમધામની અંદર રૂહોની બધી ઈચ્છાઓ થાય એ રાજ્ય મહારાજ તર્ક પૂર્ણ કરે છે. એક પલ નથી લાગતી. તો રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છા થાય એ રૂહો કેમ નથી સમજતી અથવા સમજે છે? વિચારો. બધું સમજી જશે. આ જે દ્વાર છે બધા ખુલી જશે.
વાણીમાં નથી આવું કશું, વાણીની અંદર આ નથી. એટલે વાણીના આધારે ચાલશો તો નહીં મળે કશું જ. અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો મળશે. સ્પષ્ટીકરણ કરવું પડશે વારે ઘડીએ કે ભાઈ ક્યાં છે વાણીની અંદર, ક્યાં છે વાણીની અંદર. વાણીના આધારે ચાલે તેઓ નહીં મળે, પણ અંદર ચાલશો તો મળશે. તો એ શું છે એની પર થોડો પ્રકાશ કરવા પ્રયત્ન કરજો, તો આ બધું જે સમજાશે. અને જે આપણને મળી રહ્યું છે એની અંદર તડપ કેમ નથી? કારણ કે ફક્ત વન વે છે, અને વન વે નો રિવર્સ વે આપણે કોઈ દિવસ ખોર્યો નથી, ખોરવા પ્રયત્ન નથી કર્યો. કે છે ને રાજી મહારાજે ઈશ્ક छिपाવી રાખ્યો છે, એમના હુકમથી ઈશ્ક નથી મળતો. વાણી અંદર છે કે રાજી મહારાજે બધું છુપાવી રાખ્યું છે, એમના હુકમથી નથી જાગતા આપણે. કે એમનાથી રાજી મહારાજે કશું નથી છુપાવી રાખ્યું. રાજી મહારાજે કશું છુપાવી ન રાખ્યું. રાજી મહારાજનો હુકમ નથી ચાલતો. ભલે કે સુંદર સાથ ભલે કે રાજી મહારાજનો હુકમથી આ બધું થઈ રહ્યું છે, સાચી વાત છે, 100% ખોટી વાત નથી. પણ અહીંયા આ સ્ટેજ પર રાજી મહારાજનો હુકમ નથી ચાલતો. એટલા માટે જ 6ઠ્ઠો દિવસ મોમીનોને આપી દીધો. અને આપી દીધો હવે શું કે છે કે વન વે વ્યવહાર તો રાજી મહારાજે બતાવી દીધો આપણને, પણ પાછા જવાનો વ્યવહાર, પાછા જવાનો માર્ગ આપણને રાજી મહારાજે નથી બતાવ્યો. કારણ શું છે? તમારો ઈશ્કરબદ્ધ છે. લાવો પ્યાર કરો દીદાર, બધા કે છે, પણ પ્યાર લાવવા માટે જે માર્ગ છે એ માર્ગ આપણે જાતે ખોરવાનો છે. માર્ગ આપણે જાતે ખોરવાનો છે. એ માર્ગ પર આપણે જાતે ચાલવાનું છે, તો દીદાર થશે. અને એના માટે આ બધા અનેક ઉપાય છે. જે ઈશ્ક છુપાવી રાખ્યો છે, રાજી મહારાજ કહે છે કે ભાઈ રાજી મહારાજે ઈશ્ક છુપાવી રાખ્યો છે, એ ઈશ્કને ખોરવાનો છે આપણે. એ ઈશ્કના માર્ગ પર આપણે ચાલવાનું છે. એ વાણીની અંદર નથી. એ વાણીની અંદર નથી. અને એને આપણે જાતે ઊભું કરવાનું છે. એટલા માટે ચિતવનીની અંદર જો સુંદર સાથ નવા નવા ભાવ બતાવે છે, નવા નવા ભાવ ઉત્પન્ન કરે છે. શા માટે? એ શા માટે કરે છે? થોડું વિચારો, ડીપલી વિચારો. ઈશ્ક આવે એટલા માટે, બીજું કોઈ કારણ નથી. ચિતવની અંદર નવા નવા ભાવથી ચિતવની કરાવે છે, ઘણું સરસ કરાવે છે, પણ એ ઈશ્ક ઉત્પન્ન થાય એટલા માટે. એ માર્ગ ખોરી કાઢો. બે માર્ગ છે પ્રેમને મેળવવા માટેના, બે માર્ગ છે. એક તમે ઈશ્કથી જઈ શકો છો, અને બીજું વિરહથી જઈ શકો છો. બે માર્ગ છે. કયો માર્ગ અપનાવો એ જાતે વિચારવાનું. કયો સહેલાઈનો માર્ગ છે અને કયો અઘરો માર્ગ છે એ જોઈ લેવાનું. બીજું કશું નહીં, જાતે દિલની અંદર વિચારો. જાગૃતિ માટે બીજું કશું જ નથી. દિલની અંદર વિચારો કે કયા માર્ગ પર જવું છે. કોઈ પણ માર્ગ પર જશો, બંને માર્ગમાંથી કોઈ પણ માર્ગ જશો તો આગળ વિરહ તો આવવાનો જ છે. વિરહ આવવાનો જ છે, તડપ આવવાની જ છે. તડપ ઉત્પન્ન કરવા માટે આ બધા પ્રયત્ન કરી રહ્યા છે, વિરહ ઉત્પન્ન કરવા માટે. એટલે આગળ દ્વારે તો વિરહ આવીને ખડો જ છે. વ્રજ રાસ અને જાગણી જુઓ, વ્રજ રાસ જુઓ તમે, વિરહ સિવાય નથી ગયા આપણે. તો કે હકે કરી અર્શ में रूसो पहले रब बदला કરાવી.
આપણને એમાં રંગાઈ ગયા પછી આપણને અહીંયા ઉતાર્યા. હવે આપણને ફરી રંગાવવા માંગે છે રાજી મહારાજ. પરમધામની અંદર સાંભળજો, હવે પરમધામની અંદર હકીકતને દિલમાં લઈ, પરમધામની અંદર હકીકતને દિલની અંદર લઈ અને આપણી સાથે ઈશ્કરબદ્ધ કર્યો. એને શું કહેવાય કે મારફતમાં બેઠેલા છે આપણે બધા. ખિલવત ખાનાની અંદર એટલે મારફત છે આખું. મારફતની અંદર આપણે બેઠા છીએ અને ત્યાં આગળ હકીકતને દિલમાં લઈ અને ઈશ્કરબદ્ધ કરાવ્યો. હવે એથી જ ઉલટું અહીંયા છે કે આપણે હકીકતમાં બેઠા છીએ, હવે મારફતને દિલમાં લઈ અને પરમધામનો અહેસાસ કરાવે છે. પણ ક્યારે? હકીકતમાં બેઠેલા છે, મારફતને દિલમાં લેશો ત્યારે. રાજી મહારાજ, હવે રાજી મહારાજ શું કરે છે? મારફતને દિલમાં નથી લેતા. મારફતમાં દિલમાં નથી લેતા. સમજી લો, રાજી મહારાજે પરમધામની અંદર હકીકતને દિલમાં લીધી અને એટલે ઈશ્કરબદ્ધ થઈ ગયો. અક્ષરબંધને પોતાના દિલની અંદર લીધી, સત્તાને પોતાના દિલમાં લીધા એટલે વધઘટતીઓ એટલા માટે આવી ગઈ. અને એના માટે આપણે તમારો પ્યાર વધારે છે ને અમારો ઓછો છે, એનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. આપણે ક્યાં બેઠા હતા? ખિલવત ખાનાની અંદર, મારફતની અંદર બેઠા હતા અને આ પ્રશ્ન આ થઈ ગયું. હવે અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? તો હકીકતમાં અંદર બેઠેલા છીએ. હકીકતના અંદર બેઠેલા છે. રાજ્ય મહારાજ શું કરી રહ્યા છે? હકીકત બતાવી રહ્યા છે આપણને ઇલમ દ્વારા. ઇલમ દ્વારા હકીકત બતાવી રહ્યા છે. બંનેની કમ્પેરિઝન કરાવી રહ્યા છે કે તું પરમધામની અંદર શું હતી, અહીંયા તું શું છે. આ બધી સાહેબી તું જો. અને આ બધું જોયા પછી જાતે તમે વિચાર કરો કે હવે ક્યાં રહેવું છે? હકીકતમાં રહેવું છે કે મારફતની અંદર જવું છે? એનો મતલબ શું થઈ ગયો કે આપણે હકીકતમાં છીએ. આનો અર્થ શું થાય કે આપણે હકીકતની અંદર છે, પણ હકીકત આપણાથી છૂટતી નથી, માયા છૂટતી નથી. માયા છૂટે તો મારફત મળે. હવે માયા કેમ નથી છૂટતી? હકીકત કેમ નથી છૂટતી? વિચારો, તમે ગમે તે રીતે વિચારશો. રાજ્ય મહારાજ તો એવું કહેશે, તો રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર મારફત લે તો આપણને મારફત મળે. એ રાજ્ય મહારાજ કરવા નથી માંગતા, આપણા ઈશ્કરબદ્ધના કારણે. હવે શું આપણે શું કરવાનું છે? આપણે મારફત લઈ અને રાજ્ય મહારાજને મારફત બતાવવાની છે. ઈશ્ક લઈ અને આપણે બતાવવાનો છે. હવે મીન્સ કે આપણે આશિક બનવાનું છે અને રાજ્ય મહારાજને માસુક બનાવવાના છે. એનો અર્થ આ થાય, આશિકનો જે દાવો કર્યો હતો એ દાવો અહીંયા પુરવાર કરો તમે. આપણે ઈશ્ક લઈ અને રાજ્ય મહારાજના દિલની અંદર ઈશ્ક પેદા કરવાનો છે. રાજ્ય મહારાજે તો દિલની અંદર ઈશ્ક પેદા કર્યો, આપણા સાથે આવ્યા, આપણને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. પણ દિલમાં શું લીધેલું છે? હકીકત છે. દિલની અંદર હકીકત છે. એ હકીકતને આપણે ઉલટાવવાની છે. એટલે હકીકત દ્વારા હકીકતમાંથી દૂર થાવ, મારફત લઈ જાઓ. મારફતમાં લઈ જાઓ તમે, મારફતની અંદર પ્રયાસ કરો તો તમને વાહિદત થશે. અને વાહિદત થશે તો ખિલવત મળશે. જાગૃત થઈ જશો રાજી મહારાજના ચરણોની અંદર.
આટલું સરળ છે, આ કરવાનું છે. સો ઇલમે જગાઈ દિલ અર્શ, સો ઇલમે જગાઈ દિલ અર્શ કર. આપણને ઇલમે જગાવી દીધા, અર્શ કર ઇલમે જગાવી દીધા, પણ હવે જાગતા કેમ નથી આપણે? સો ઇલમે જગાઈ દિલ અર્શ કર હકે દઈ કુલ અકલ. રાજી મહારાજે બધી અકલ આપી દીધી આપણને, બધું જ સમજાવી દીધું. પરમધામની અંદર હકીકતને પોતાના દિલની અંદર લીધી હતી, ઈશ્વરબદ્ધ કરીને બેઠા, અહીં આગળ આપણા દિલની અંદર બિરાજમાન થઈ. આ બધું જ સમજાવી દીધું રાજી મહારાજે, બધી જ અકલ આપી દીધી. માર્ગ આપણે જાતે ખોરવાનો છે. જેમ નદી છે, એ નદી નું પ્રાગટ્ય અને તેને દરિયાને મળવાનો હોય તો માર્ગ ગમે તેવા ખાડા ટીકરા હશે, પથ્થર હશે, એ બધું જ વીતી વીતી પોતાના પ્રીતમને મળવા જતી રહેશે. એમ આપણી પાસે ગમે એટલા અવરોધ આવે, પણ એને પસાર કરતા 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 પ્રીતમ પાસે પહોંચવાનું છે. અનેક અવરોધો આવશે, અનેક અવરોધો આવશે. અને એટલા માટે જ કહેલું છે, પ્રકાશની અંદર ઘણું બધું કરેલું છે. પ્રકાશ સોયના નાકામાંથી હાથી નીકળી ગયો, પૂછડું બાકી રહી ગયું. હવે પૂછડું છે શું એ વિચારો. કોને કહ્યું છે એ ન આવવું જોઈએ? અહંકાર. આ બધું સમજાવી દીધું આપણને. હવે સમજાવી દીધું, ચાલવાનું આપણે છે, ચાલવાનું આપણે, એટલે આશિક આપણે બનવાનું છે. હવે આટલું તો આપણને સમજાયા પછી તો હવે કે છે સમજો, આ સમજશો તો સમાશો, અને સમાયા હશે તો સમજાશે. સમજ્યા એ સમાયા, અને સમાયા એ સમજ્યા. આ બધું બતાવી રહ્યા પછી શું કે છે કે જલ બિન જલ જીવ ના રહે, ના થલ બિન જીવ થલ, તો અશ્રુએ અર્શ બિન ક્यों રહે, જીનો હક બકા અર્શ અસલ. જેમ પાણીનો જીવ પાણીની અંદર પાણી વગર ન રહી શકે, થલનો જીવ થલ વગર ન રહી શકે, તો પછી પરમધામની જે રૂહ હોય, પરમધામ વગર, રાજ્ય વગર કેમ નહીં રહી શકે? પહેલો આગળ અંતરપટ ખોલીને બતાવી દીધો, અને કે છે આ વસ્તુ છે કે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આવા તો અનેક ઉપાય કરેલા છે. આપણને તડપ પેદા કરવા માટે આ બધું બતાવી રહ્યા છે. એક બીજી રીતે આપણને આપી રહ્યા છે ઈશ્ક, પણ એ ઈશ્કને આપણે સમજી નથી શકતા. એક બીજી રીતે હકીકતમાં રહી અને હકીકત દ્વારા આપણને ઈશ્ક બતાવી રહ્યા છે. જો હમણાં રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર ઈશ્ક લેશે તો બધું જ વાર જ નહીં લાગે, પણ એ તો શક્ય નથી. હવે આપણો ઈશ્ક રબદ છે, એટલા માટે જો હકીકતમાં બેસીને જો મારફત લે તો નથી શક્ય. આપણે ઉપજાવવાનું છે, આપણે કરવાનું છે. એટલે છઠ્ઠો દિવસ મોમિનોનો કહી દીધો કે ભાઈ હવે હું બેઠો છું અહીંયા આગળ ગુમ્મટજીની અંદર, તમારે જ્યારે આવો હોય ત્યારે આવજો, રાહ જોઈને બેઠો છું. તમારે જે જોઈએ, ખજાનો જોઈએ, એ હું બધો જ આપીશ તમને. ખજાનો તમારે જે કઈ ખજાનો જોઈએ, બધો જ ખજાનો હું આપીશ. ખજાનો એટલે શું? ન્યામત. જે કઈક ન્યામત માંગશો એ બધી ન્યામત આપીશ તમને, પણ અહીંયા બેઠો છું, તમે આવો. આવું બધું વાણીમાં નથી.
जल बिना जल जीव ना रहे, थल बिना जीव थल, तो अर्श रूहे अर्श बिना क्यों रहे, जिनो हक बका अर्श असल। केम नहीं रह सके? ढूंढे अपने रसूल को। હવે કે છે કે જે મોમિન હશે, જે મોમિન હશે એ મોમિન ની રહેણી કેવી હશે એ બતાવે છે। ढूंढे अपने रसूल को और अपना फुरमान, और ढूंढे हक इलम को, जासो बातुन होया बयान। अपने रसूल को ढूंढे मीन्स राज्य। અહીંયા આગળ રસૂલ સાહેબ કોને કહ્યું છે? स्वामी प्राणनाथ जी ने कहलू છે। ढूंढे अपने रसूल को और अपना फुरमान, और अपना फुरमान શું કહી રહ્યા છે સ્વામીજી? વાણીમાં આપણને શું બતાવી રહ્યા છે? શા માટે આ કર્યું? શા માટે આ લખ્યું અહીંયા આગળ? શા માટે અહીંયા આની ઉણપ છે? કેમ આ દર્શન નથી કર્યું? કેમ આ બતાવ્યું નથી? આ બધું આપણે ઢૂંઢવાનું છે, આપણે જાતે વિચારવાનું છે। વાણીની અંદર એક આધાર ખાલી આપેલો છે। એક બુંદ છે આ, અને બુંદના સહારે આપણે સાગરને મળવાનું છે। તો એ કે છે और ढूंढे हक इलम को, અને એ હક ઇલમને મળ્યો આપણને, અને મળ્યા પછી હવે બાતુન શું છે એની પર વિચાર કરો। શા માટે આ કહ્યું? જાસો બાતુન હોય બયાન, જાસો મને એનાથી રાજી મહારાજ આપણને શું ઈશારો કરી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે, શું કહી રહ્યા છે? માર્ગ ખોરો। એટલે કે વારે ઘડીએ કે છે કે બાતુન નજર ખોલો, બાતુન નજર ખોલો, બાતુન નજર ખોલો। તો કઈ બાતુન નજર છે? તો આ માર્ગ આપણે ખોરવાનો છે। આ માર્ગ સરસ ઉદાહરણ એનું બતાવ્યું છે વારે ઘડીએ કે નદીનું પ્રાગટ્ય થયા પછી પોતાના સાગરને મળવા માટે તમે જુઓ, પહાડ હોય, ખાડો હોય, ટેકરો હોય, ગમે તેમ તુફાનની અંદર જઈ અને સાગરને મળે છે ને, સાગરને મળ્યા પછી કેવી શાંત થઈ જાય છે। એમ અત્યારે આપણને આ બધા જ આપણા બધા તુફાનો છે। અત્યારે જે કંઈ કરી રહ્યા છે એ બધા જ આપણા તુફાનો છે। અને જ્યારે પ્રીતમને મળીશું ત્યારે એટલે માર્ગ ખોરવા પ્રયત્ન કરો કે કયા માર્ગે જવું। ઇલમથી નહીં જવાય, ઇલમથી નહીં જવાય, કદાપી નહીં જવાય। એટલે બધા જ સુંદર સાથ ઇલમ પાછળ ન જાઓ। જે આપણને મળ્યું છે એટલું ઇનફ છે। આપણને જે સમજ છે એટલી ઇનફ સમજ છે, એનાથી માર્ગ ખોરવા પ્રયત્ન કરો। શું કરીએ તો આપણો આપણને ધણી મળે? બસ શું કરીએ, કેવા માર્ગ પર ચાલીએ તો આપણને આપણો ધણી મળે। પરમધામની શુદ્ધ છે, રાજી મહારાજની શુદ્ધ છે, હવે એમને મેળવવાના છે, એનો અહેસાસ કરવાનો છે। દિલની અંદર એનો અહેસાસ કરવાનો છે। ढूंढे अपने रसूल को और अपना फुरमान, और ढूंढे हक इलम को, जासो बातुन होया बयान। जासो बातुन होय बयान। હવે તમને ઇલમ મળી ગયો, એમાંથી તમને ગુપ્ત વાત શું છે, ગુજ રહસ્ય શું છે એની પણ સમજ પડી ગઈ। પછી એ સમજ પડ્યા પછી શું કરશો તમે?
એ સમજ પડ્યા પછી શું કરશો જો એ માર્ગ પર નહીં ચાલો તો? હા ભાઈ મારી પાસે છે, મને સમજ છે, સમજ છે, તમારી પાસે છે, તો એ માર્ગ પર ચાલતા કેમ નથી? राह देखे रूह अल्लाह की और ढूंढे आखिरी इमाम, हक हकीकत मार्फत चाहे फल कयामत तमाम। राह देखे रूह अल्लाह की और इमाम, और ढूंढे आखिरी इमाम। હવે વિચારો અહીંયા આગળ આગલી બંને ચોપાઈની અંદર તો ઘણું બધું કહી દીધું. અહીંયા શું કહેવા માંગે છે રાજી મહારાજ આપણને? રાહ દેખે રૂહ અલ્લાહ की, કેમ રૂહ અલ્લાહની રાહ જોવાની? પ્રશ્ન છે. और ढूंढे आखिरी इमाम, આ આપણને મળી ગયા પછી, આ મળી ગયા પછી કે આપણા સુભાન ક્યો છે, આની સમજ પડ્યા પછી આપણા સુભાન ક્યો છે, આપણા ધણી ક્યો છે, આપણે બધા ક્યો છીએ. આનું એક સરસ ઉદાહરણ તમને આપું, સરસ ઉદાહરણ આપું કે એક ફેમિલી છે, એ ફેમિલી પોતાની ગાડી લઈ અને પ્રવાસની અંદર જાય છે. પ્રવાસની અંદર ગયા, હવે રસ્તામાં એક્સિડન્ટ થયો, ગાડી છે એ 2-3 પલટી ખાઈ ગઈ અને ખાડાની અંદર પડી. ખાડાની અંદર પડી ગાડી એટલે શું થયું કે જે હોશની અંદર આવ્યું, પહેલા પહેલા તો બધા જ જે પહેલા હોશની અંદર આવ્યું તે શું કરે? બધાને ઢૂંઢે, ભાઈ આ કઈ છે, 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 ખોરે ને? ખોરે ને, તપાસ કરે ને. तो राह देखे रूह अल्लाह की और ढूंढे आखिरी इमाम. जो जागृत થઈ ગયા હૈયે તો કે ભાઈ હવે સામાજિક ક્યો છે, રૂહો ક્યો છે? હક હકીકત મારફત, હક હકીકત મારફત. હવે અહીંયા કહે છે કે હક હકીકત મારફત, હકીકત મારફત કેમ બતાવી છે? એના દ્વારા આપણે બધાને ઢોળવાના છે. ચાહે ફલ કયામત તમામ. આનો ભાવાર્થ તો નીચે આપેલો છે, પણ હવે એ ભાવાર્થ પર આપણે નથી ચાલવાનું. જાગૃતિ થયા પછી આપણી મંજિલ ક્યાં છે એ મંજિલે પહોંચવું પડશે. ખેલની સમાપ્તિ વખતે જો આવ્યા હતા, જેની અંદરથી આવ્યા હતા ત્યાં આગળ જવું પડશે. સર્કસ જો આવ્યા હોય આપણે ટ્રેક્ટર ભરીને, તો સરકત પાસે પછી કહી દીધું હોય કે ભાઈ ખેલ પતે એટલે અહીંયા આગળ આ ટ્રેક્ટર ઊભું રાખ્યું છે, બધા આવી જજો. ખેલ પતે તો કોઈ વહેલો આવે, કોઈ પછી આવે, કોઈ આવે ધીરે 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 બધા આવે. એમ આપણે બધાએ જ અહીંયા જવા આવવાનું છે, ભેગા થવાનું છે. ફના બીચ સે નિકસ કે, ફના બીચ કે નિકસ કે, बीच आवे बका असल, दुनी दुनी दुख छोड़ ले हक सुख, ये रूह क्यों छोड़े अपना फल. फना बीच के निकस के, बीच आवे बका असल.
બંને તફાવત બતાવી દીધા છે. બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલકના પહેલા બે ચરણની અંદર બ્રહ્મ સૃષ્ટિની એ બતાવી છે અને બીજા બે ચરણની અંદર આમ ખલકની રહેણી બતાવેલી છે. કે જ્યારે સમજ પડશે કે રાજી મહારાજ આપણું ધામ ક્યાં છે, આપણો ધણી કઈ છે, તો ગમે તે હશે એ બધું છોડી અને ત્યાં પરમધામની અંદર જશે. બધું છોડીને મીન્સ આપણું લક્ષ્ય ત્યાં એ હશે. આપણું લક્ષ્ય એ હશે મારો ધણી મને ક્યારે મળે, હું ધામ ક્યારે જોઉં, એનો અહેસાસ કરે. દુનિયાનું બધું છોડી દે. પણ આમ ખલક દુની દુઃખ છોડે લે હક સુખ. એ રૂહો ક્યાં છોડે અપના અપના ફલ. હવે અહીંયા શું કે છે? હક સુખ દુની. કેમ અહીંયા બતાવ્યું છે કે દુની દુઃખ છોડ લે હક સુખ? સમાપ્તિ વખતે, આની સમાપ્તિ વખતે રૂહો છે અખંડ પરમધામની અંદર જશે અને જે આમ ખલક છે આ 14 લોકનું દુઃખ છોડી મીન્સ 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ અને એમને અખંડ બહિષ્ઠી મળશે. એમને અખંડ બહિષ્ઠી આપશે. दिल बकाया फनादम सब असल अपनी चाहे. दिल बकाया फनादम आम खलक અને બ્રહ્મ સૃષ્ટિ બંને. દિલ બકાયા ફનાદમ सब असल अपनी चाहे. कोई दो जग कोई बिस्त में या कोई अर्श बीचा उठाए. कोई दो जग कोई बिस्त में और कोई अर्श बीच उठाए. કોઈને દોજક આપે, કોઈને અખંડ બહિષ્ઠી મળે અને કોઈને પરમધામની અંદર. હવે આ કેમ આવું કહ્યું? આની પાછળનું કારણ કે આની પાછળનું કારણ બીજું કશું જ નહીં કે આપણી કરણી પ્રમાણે આપણને આ મળશે આ બધું. તો કોઈ કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ હોય એને કરણી હોય. સાચી વાત છે, એને કરણી ન હોય. બ્રહ્મ સૃષ્ટિની તો પછી કોઈ હમણાં પહેલા એના પહેલા કોઈ એવો પ્રશ્ન કરશે તો પહેલા તો તમે એવું કહેતા કે બ્રહ્મ સૃષ્ટિને રહેણીની અંદર આવવું પડશે. હવે અંદર ડીપલી વિચારવા પ્રયત્ન કર્યો તમે તો સમજ પડશે કે શું કહી રહ્યા છે, શું કહેવા માંગે છે. આ સમજ પડ્યા પછી આપણને આ સમજ પડ્યા પછી હકીકત અને મારફત મળ્યા પછી આપણી દ્રષ્ટિ, આપણી સુરતા, તમે જો કહો દ્રષ્ટિ કહો, તમારે જે કેવું હોય કહો, આપણી દ્રષ્ટિ હકીકતમાંથી છૂટ્યા નહીં તો શું? એ તમારી રહેણી છે, એ રૂહોની રહેણી છે. હકીકતમાંથી છૂટે નહીં તો શું? સમજ પડ્યા પછી, જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી તો હતા, ના સમજની અંદર બધું એ બધું જ માફ થઈ ગયું તમારું. પણ સમજ પડ્યા પછી એને ન છોડીએ તો એ દોજક કે છે. એ દોજક કે છે. કોઈ દોજક કોઈ બિસ્ત મેં. ને દોજક કઈ પસ્તાવો આપણને કે હાય હાય આ મળ્યું અને મેં લીધું નહીં. પરમધામની અંદર આપણે આંખ ઊંચી કરીને કેમનું જોઈશું રાજી મહારાજ સાથે. આ જ પ્રશ્ન 2 દિવસ પહેલા એક બેને પૂછ્યો હતો. જો કોઈ સુંદર સાથને યાદ હોય તો, કોઈ સુંદર સાથને યાદ હોય તો એક બેને પ્રશ્ન પૂછ્યો હતો. સાંભળતો હતો બધું બેઠા બેઠા કે આપણે ખેલમાં આવ્યા એ પહેલા કેવા હતા
અને આ ખેલ જોઈ અને પાછા જઈશું ત્યારે કેવા હઈશું? સરસ પ્રશ્ન પૂછ્યો હતો બેને, પણ એની પર કોઈ પ્રકાશ આપવા પ્રયત્ન ન કર્યો. વાણીમાં નથી. આ તમે વાણીમાં ખોરશો તો વાણીમાં નહીં મળે આ પ્રશ્ન. તો પહેલા ખેલની અંદર આવતા પહેલા આપણે કેવા હતા? તો રાજજી મહારાજ પોતાના દિલની અંદર જે લે છે, રાજજી મહારાજ પોતાના દિલની અંદર જે લે છે એનું રિએક્શન આપણી પર આવી જાય છે. એનું રિએક્શન આપણી પર આવે છે. રાજજી મહારાજ હકીકતને પોતાના દિલની અંદર લીધી, સત્તાને દિલમાં લીધી, તો ઈશ્કરબદ્ધ કરીને બેસી ગયા આપણે ખેલમાં આવતા પહેલા. શુદ્ધ નથી, આપણને પહેચાન નથી. પાંચમા અને છઠ્ઠા સાગરની શુદ્ધ નથી. ખેલમાં આવતા પહેલા પાંચમા અને છઠ્ઠા સાગરની શુદ્ધ નથી આપણને, ઈશ્ક અને ઇલમની. ખેલથી પાછા જઈશું ત્યારે ઈશ્ક અને ઇલમની આપણને શુદ્ધ છે. ખેલથી આપણે જયારે પાછા જઈશું ત્યારે ઈશ્ક અને ઇલમની આપણને શુદ્ધ છે. રાજજી મહારાજની પહેચાન થઈ ગઈ આપણને. એ પછી રાજજી મહારાજ પોતાના દિલની અંદર હકીકત લે, અક્ષરને પોતાના દિલની અંદર લે કે મારફતને લે, રૂહને કશી અસર નહીં પડે, કોઈ ફેર નહીં પડે. જે પ્રેમ કરે છે એ પ્રેમની અંદર યથાવત પ્રેમ રહેશે, ભલે અક્ષરને પોતાના દિલની અંદર લે. જેમ ઈશ્કરબદ્ધ કરી બેઠા ને, અક્ષરને દિલમાં લીધા ને ઈશ્કરબદ્ધ કરી બેઠા, હવે ફરી અક્ષરને દિલમાં લેશે ત્યારે. એના માટે આપણે સરસ કહીએ છીએ અહીંયા આગળ બાળકોને, સોરે સોન અને વિશે ભાન. સોરે સોન અને વિશે ભાન. આવું કોઈ સાંભળ્યું હોય તો. જ્યાં સુધી 16 વર્ષમાં તમને સમજ ન પડે, 16 વર્ષ સુધી અજ્ઞાનતાની અંદર બધા જ બાળકની જેમ રમતા હતા, પણ 16 વર્ષે તમને શાંતો થવી જોઈએ અને 20 વર્ષે તમને ભાન આવવું જોઈએ, સમજ પડી જોઈએ, જવાબદારીની સમજ પડી જોઈએ. એમ આપણને સમજ નથી. રંગમહોલની અંદર જયારે હતા ત્યારે કશી જ સમજ નથી. જેમ રાજજી મહારાજ કરાવે એમ કરતા હતા. પણ અહીંથી પાછા જઈશું ત્યારે આપણને એટલા સ્થિર થઈ ગયા હઈશું કે રાજજી મહારાજ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લે તો પણ આપણને કશી અસર નહીં થાય. એટલા પ્રેમની અંદર આપણે મશગુલ હઈશું. કારણ કે બધી હકીકત હવે ખબર પડી ગઈ. જ્યાં સુધી પહેચાન નથી ત્યાં સુધી આ બધું કરતા હતા. પહેચાન થયા પછી જો આ કરીએ તો આ ખેલનો કશો અર્થ નથી. ચોખ્ખું કહે છે કે પાંચમા અને છઠ્ઠા સાગરની શુદ્ધ નથી એટલા માટે આવ્યા છે. પાંચમા અને છઠ્ઠા સાગરની શુદ્ધ પડી જાય તો પછી જે કરતા હોઈએ એની અંદર પ્રકાશ થવો જોઈએ. દિલ બકાયા ફના દમ सब असल अपनी चाहे, कोई दो जगह कोई बिस्त में या कोई अर्श बीचा उठाए. ए जो फना मोहरे खेल के मैं मेरी कर खेलता, यही को देखे सुने सुधना बका वाहिदत. ए जो फना मोहर खेल के आम खलक मैं मेरी कर खेलत. આ મારું છે, આ મારું છે, આ મારું છે. મેં જાય જ નહીં એમની. અમારું જે બ્રહ્માંડ બનાવે છે એમની નાના નાના બ્રહ્માંડ, એમાંથી બહાર નીકળવા માંગતા જ નથી. અમારું 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 ક્યાં સુધી? याही को देखे सुने, याही को देखे सुने. આના માટે
આ તમારે સાંભળવું હોય ને તો આના માટે મને એક સરસ યાદ આવી ગયું. કોઈને જો સમજ હોય તો એ જોજો, તમે સાંભળજો, અથવા હું આજે નિજાનંદ ગ્રુપની અંદર મૂકી દઈશ. એક બેને સરસ કર્યું છે, કસમે વાદે પ્યાર વફા કે, બાતો હે બાતો કા પ્યાર. એ ગાયન છે, એ ગાયનનો અર્થ કરીને મૂકેલો છે એ બેને. જો કદાચ કોઈને મળ્યો હોય તો એ ગ્રુપની અંદર મૂકજો, એ સમજવા પ્રયત્ન કરજો. આપણું એ કશું જ નથી. આપણું કશું જ નથી, પણ આમ ખલક છે. તમારો જીવ જતો નહીં હોય એ પહેલા તો તમારા પ્રોપર્ટી વેચવાની તૈયારી થઈ ગઈ હશે. કાઢશો નહીં પહેલા. આપણું કશું નથી. તો આમ કરો. એ જો ફના મોર ખેલ કે मैं मेरी कर खेलत, याही को देखे सुने सुदना बका वाहेदत. સુદના બકા વાહેદત. એમાંથી નીકળે તો શુદ્ધ હોય ને, આમાંથી નીકળે તો શુદ્ધ હોય. નીકળવું જ ન હોય તો સમય જ નથી મળતો અમને. અમને સુંદર સાથ એવું કે ભાઈ અમને સમય જ નથી મળતો, નવરાશ જ નથી મળતી. શું કરીએ? આટલું કાર્ય પતી જશે પછી અમે નવરા થઈશું, પછી આવીશું સત્સંગની અંદર. આવું બધું સુંદર સાથ કે છે. આ અમારા છોકરા રાગે પડી જાય ને પછી અમે આવીશું, પછી અમને સમય મળશે પછી આવીશું અમે. છોકરા રાગે પડી ગયા, ભાઈ હવે તો આવો સત્સંગની અંદર. કે શું આવે કે હવે એમના છોકરાને પાછા અમારે મોટા કરવાના છે. ક્યાંથી લાવે સમય? હવે પછી જવાબદારી. હવે છોકરા એમની જાતે મોટા થઈ ગયા હતા, પછી હવે તો કે હવે અમારા હાથ પગ કામ નથી કરતા, યાદ નથી રહેતું. તો ક્યારે કરશો? આની અંદર આખી જિંદગી સમાપ્ત કરી દેશો. ધરાવો જ નથી, કોઈને ધરાવો જ નથી. જે કંઈક આપણને આપે છે રાજજી મહારાજ, કે ભાઈ આટલું છે, પૂરતું છે જીવન જીવવા માટે. આના કરતા હું વધારે શા માટે કરું? કેવું કરું? આના કરતા વધારે હોય તો, આના કરતા વધારે હોય તો, આના કરતા વધારે હોય તો. મીન્સ એમની ઈચ્છાઓ તૃપ્ત થતી જ નથી. માયાની અંદર એમની ઈચ્છા તૃપ્ત થતી જ નથી. શું કરશો? અને શું કરશો? જેટલું આપ્યું છે એની પર આનંદ અને સંતોષથી જીવવા પ્રયત્ન કરો. એ ભૂખ કદાપી નહીં મટે. આમ ખલકના લક્ષણ છે આ બધા આમ ખલકના લક્ષણ છે. તો પછી રાજજી મહારાજ કોણ છે? એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે? પરમધામ શું છે? અને કશી સુધ નહીં પડે. રૂહો ગીરો તિન મેં મિલ ગઈ. હવે કે છે કે આવી જે ખલક છે, આમ ખલક આવી છે, એની અંદર રૂહ મલ ગઈ છે, એની સાથે રંગાઈ ગયેલી છે. रूहे गिरो तिन में मिल गई, हक बका न जाने तरफ, 14 तरफ फना बीच, कोई कहे न बका एक हरफ. 14 તબકની અંદર કોઈ કઈ નથી જણાવતું કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, કે પરમધામ ક્યાં આવ્યું છે. એક શબ્દ પણ ઉચ્ચારી નથી શકતા. કોઈને કશી સુધ જ નથી. અને આની અંદર આવીને મળી ગઈ છે રૂહો. આની એક સરસ વાર્તા છે, બહુ સરસ વાર્તા સાંભળવા જેવી છે. જંગલની અંદર સિંહ અને એમના બચ્ચા રમતા હતા, ફરતા હતા.
હવે બન્યું એવું કે ત્યાં તુફાન આવ્યું. તો તુફાન આવ્યું તો સિંહે વિચાર કર્યો, સિંહણે વિચાર કર્યો કે ભાઈ મારા બચ્ચાને લાવી હું સેફ જગ્યાએ મૂકી દઉં. તો બે બચ્ચા હતા. તો એક બચ્ચાને એ મોડામાં ઘાલી અને ગુફાની અંદર મૂકવા જાય છે. બીજું બચ્ચું તો બે બચ્ચા તો સાથે લઈ ના જાય. બીજું બચ્ચું ત્યાં રહ્યું. તો એ જતું 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 જે બકરીઓનો જે ભરવાડ હતો, બકરીઓના બચ્ચા હતા, એની સાથે જેને મળી ગયું, ગતું રહ્યું એની સાથે. એની સાથે ભળી ગયું, મળી ગયું. નાનું બચ્ચું હોય તો શું કરે? બકરીઓ સાથે મોટું થાય છે. બકરીઓ સાથે મોટું થાય છે. પણ એ મેં કરતું થઈ ગયું. બધી બકરીઓ મેં કરે તો એ મેં કરતું થઈ ગયું. વર્ષો પછી મીન્સ 5-10 વર્ષ પછી એ જ સિંહ, એ જ સિંહણ એ જુએ છે એ બચ્ચાને. એને ખબર પડી ગયા તો ભાઈ મારું બચ્ચું છે. તો એને લઈ જાય છે. તો પેલું શું કરે? તો મેં જ કરે ને, કારણ કે આખી જિંદગી નાનપણથી આવીને મેં કરતું હોય તો જ્યારે એને પોતાનું અસ્તિત્વ બતાવે છે કે તું બીજું કોઈ નથી, તું મારી જેમ છે, પાણીની અંદર લઈ જાય એનું મુખારવિંદ બતાવે છે કે જો તું મુખારવિંદ બતાવે છે અને ગર્જના કરે છે, ત્યારે એ જ બચ્ચું ફરી ગર્જના કરતું શરૂ થઈ જાય. કારણ કે અંદર બ્લડ એક જ છે ને, સિંહણનું બ્લડ છે. એ પણ ગર્જના કરે છે. એમ આપણે બધા અહીંયા આવી અને મેં કરતા થઈ ગયા છીએ. આપણે બધા જ સિંહના બચ્ચા છે અને આપણે મેં કરતા થઈ ગયા છીએ. બકરી જેવા થઈ ગયા છે. મેં કરતા થઈ ગયા છે આપણે બધા જ. હવે આપણને આવીને બતાવે છે ભાઈ તારું આ નથી, તારું અસલ આ છે. છતાં આપણું મેં આપણું જતું નથી. હવે આપણને દર્શન કરીને બતાવશે, અંતરપટ ખોલીને બતાવશે, ત્યારે આપણે ગર્જના કરીશું. એ વગર ગર્જના કરવાના નથી. આ છોડવાના જ નથી. આની અંદર આવીને ભળી ગયેલા છે આપણે. આપણી મેમર ક્યારે જશે? હવે આનાથી જુદા ક્યારે પડશો? અંદર શું છે? નિસ્બતી છે. જેમ સિંહણનું બચ્ચું હતું, એ સિંહનું બ્લડ હતું, એટલા માટે એને ગર્જના કરી. એમ તમે નિસ્બતી છો, પરમધામની રૂહો છો. જલબીન બચલી ન રહી શકે એમ તમે પરમધામ વગર કેમ ના રહી શકો છો? ધામ વગર કેમ ના રહી શકો છો? ગર્જના ક્યારે કરશો? ક્યારે જાગૃત થશો? વિચારો. रूहे गिरो तीन में मिल गई, हक बकान जाने तरफ, 14 तबक फना बीच, कोई कहे न बका एक हरफ. ना थे अव्वल ना होशी आखिर, ये जो बीच में देख दिखाई, तो भी कहे किताब अब ही आखिर देसी उड़ाई. હવે અહીંયા શું કહે છે કે આ જે બ્રહ્માંડ છે, શું કહે છે? નાથે અવ્વલ ના હો આખિર. શરૂઆતની અંદર પણ આ બ્રહ્માંડ નતું અને આખિરની અંદર આ બ્રહ્માંડ નહીં રહે. જે અહીંયા બ્રહ્માંડની અંદર આપણા છે, આયા છે. એ જો બીચ में देख दिखाई, આ બ્રહ્માંડની વચમાં આપણને જે બધું બતાવ્યું અને જે બધું કર્યું, કશું જ નથી રહેવાનું. सो भी कहे किताबे अब ही, सो भी कहे किताबे अब ही, आखिर देसी उड़ाए. એને ઉડાવી દેશે. હવે ઉડાવી દો એટલે આ બ્રહ્માંડનો લય થઈ જશે. આ તો બ્રહ્માંડ બનાવવાના, મીટવાના ચાલુ રહેવાના જ છે.
એવું ન સમજશો કે આનો લય થઈ જશે. અખંડ કરી દેશે. અખંડ કરી દેશે મીન્સ અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી દેશે. કેમ કે બ્રહ્મલીલા થઈ છે એટલા માટે. બ્રહ્મલીલા થઈ છે એટલા માટે. અવલ આખિર નાબૂદ બીચ પર બસો બી નાબૂદ સો બરકત મોહમ્મદ મોમીનો પાએ કાયમ બિસ્તા વજૂદ. અવ્વલ આખિર નાબૂદ. અહીંયા તો બધું કે છે બધું નાબૂદ થઈ જવાનું છે. જેમ વ્રજ અખંડ કરી દીધું એમ આ પણ બ્રહ્માંડ અખંડ કરી દેશે. અખંડ બહિસ્તીમાં આપણે પરમધામ જઈશું. ઈશ્વરે સૃષ્ટિ અક્ષરની અંદર સમય જશે અને આમ ખલક છે એમની રહેણી પ્રમાણે અખંડ બહિસ્તી આપશે. 8 બહિસ્તી કઈ છે એ બધી સમજાવેલી છે. કેમ કઈ બહિસ્તી ક્યાં આગળ છે, શા માટે છે, એ બધું સમજાવેલું છે. એટલે એને વારે ઘડીએ સમજાવતો નથી. અને કોઈને સંશય હોય તો ચર્ચાની અંદર પૂછી શકે છે. સો બરકત મોહમ્મદ મોમીનો પાએ કાયમ પિસ્તા વજૂદ. जो उतरे ओ उतरे कहे अर्श से एक कुन कहत पैदास. ओ कौन? तो ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि. ओ उतरे कहे अर्श से एक कुन कहत पैदास. जाहिर देखी तफावत ए आम वे खास रखास. અહીંયા બ્રહ્મ સૃષ્ટિને આમ ખલકનો તફાવત બતાવ્યો છે. ઈશ્વરી સૃષ્ટિનો નથી ઉલ્લેખ કર્યો, પણ ઈશ્વરી સૃષ્ટિ પણ ઉતરેલી છે. એવું નથી કે ખાલી બ્રહ્મ સૃષ્ટિ ઉતરેલી છે. એટલે બંનેને બંનેના ધામ પહોંચાડશે અને ત્રીજી આમ ખલકને અખંડ કરશે. અને એ જ કહે છે વો ઓ ઉતરે અર્થ છે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામથી આવેલી છે અને આમ ખલક કુનસે પેદા થયેલી છે. એ કુનસે કહે પેદાશ. જાહેર દેખી તફાવત. હવે આ તફાવત તમે જુઓ, ચોખ્ખો તફાવત બતાવી રહ્યા છે કે જાહેર દેખી તફાવત. એ આમ વે ખાસલ ખાસ. આ આમ ખલક છે અને પેલી બ્રહ્મ સૃષ્ટિ છે. હવે આની સમજ કેવી રીતે પડે? એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોય. આજથી લગભગ 2 મહિના પહેલા. હવે જુઓ તમે તફાવત જોઈ લો. હવે બીજે કઈ જવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી. અંદર તમે પૂછો આપણા આત્મા સાથે જ કે આપણી રહેણી કેવી છે, આમ ખલકની છે કે બ્રહ્મ સૃષ્ટિની છે. અસલ તન ઈનો અર્શ મેં ઠોર ઠોર લીખી ઇશારત. बीच जंजीरो मुसाफ की करे आयाते ઈનો સિફત. ઠોર ઠોર આ લખેલું છે જગા જગા પર. અસલ તન ઈનો કે અર્શ મેં આપણું અસલ તન ક્યાં છે? રાજી મહારાજના ચરણોની અંદર પર આત્મ છે. રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે. પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી. આપણી ખાલી દ્રષ્ટિ ફેરવેલી છે. આપણી દ્રષ્ટિ ફેરવેલી છે. રાજી મહારાજ, આપણે રાજી મહારાજ સામે જોઈ રહ્યા છે પણ રાજી મહારાજ દેખાતા નથી આપણને. આપણી દ્રષ્ટિ વચમાં પડદો પડી ગયેલો છે. એ દ્રષ્ટિનો પડદો છે. હવે એને આપણે ફેરવાનો છે, ઉલટાવવાનો છે. અહીંયા દ્રષ્ટિ આવી ગઈ છે, હકીકતની અંદર આવી ગઈ છે. એ દ્રષ્ટિ ફેરવો તો રાજી મહારાજ દેખાશે. એ વાદળા હટાવો તો દિલની અંદર સૂરજ છે એનો પ્રકાશ દેખાશે. અસલ તન ઈનો અર્શ મેં ઠોર ઠોર લીખી ઇશારત. बीच जंजीरो मुसाफ की करे आयाते ईनो सिफत. करे आयाते ईनो सिफत. એ દ્રષ્ટિ ફેરવો. આ બધી જ વસ્તુ
જુદી જુદી જગ્યાએ કુરાનની અંદર લખેલી છે. બીચ જંજીરો મુસાફ કી કરે આયાતો ઇનો સિફત. અને આની મહિમા ગયેલી છે. આની મહિમા બહુ ગયેલી છે. તો આપણને આપણું જ્ઞાન મળે તો આનંદ અંદરથી થવો જોઈએ. બ્રહ્મવાણીનો આનંદ અંદરથી થવો જોઈએ. આપણી વસ્તુ છે. આની અંદર થોડું એ કહેવું થોડું જરૂરી છે કે ભાઈ આજે, એટલે એનો મતલબ કે કોઈ પણ બ્રહ્મવાણી આપણને વાત કરતા હોય તો એનો અનાદર ન કરો. સાંભળો. આપણા ઘરની વાત છે. દ્રષ્ટિ ખુલશે, અવશ્ય ખુલશે. એક વખત, એક દિવસ એવો આવશે, અવશ્ય દ્રષ્ટિ ખુલશે. બાતુની નજર અવશ્ય ખુલશે. અને જ્યારે ખુલશે ત્યારે આ બધું જ નજરમાં આવશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ અને પછી થોડી એની ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. અસલ તન ઇનો અર્થ में ठोर ठोर लिखी इशारत बीच जंजीरों मुसाफ की करे आयाते इनो सिफत. करे आयाते इनो सिफत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. प्रणाम जी सुंदर साथ.